માંડીને 5 કરોડ રૂપિયા વીઘાની કિંમત જ્યારે આવી છે ત્યારે ડરણમાં પૈસા આવ્યા, છેદડીમાં આવ્યા, કાસવામાં આવ્યા, ભીડતમાં આવ્યા, કલ્યાણપુરામાં આવ્યા, બધા ગામોમાં આવ્યા. આ પૈસા જે ખેડૂતો પાસે આવ્યા છે, આ અમારા એક કાર્યકર છે ખાવડમાં 100 વીઘા જમીન છે. હવે કરોડ 2 કરોડ રૂપિયા કિંમત કરો તો 200 કરોડ રૂપિયા થયા. પહેલાના જમાનામાં 100% બધા લિંકન ફાર્માસ્યુટિકલ ચલાવવાને કેટલી મહેનત કરવા, કેટલા કરોડની દવાઓ વેચે, ત્યારે વર્ષે 25 લાખ નફો થતો હતો. આજે ખાલી સરકારના પ્રયત્નોથી, ભગવાનના આશીર્વાદથી, બાપ દાદાના આશીર્વાદથી જે જમીનોની કિંમત વધી, એના કારણે એક વ્યક્તિ કરોડપતિ થઈ ગયો છે. કડીમાં હવે કોઈ સામાન્ય ગરીબ નથી. ગામડામાં એની પાસે જમીન છે, અહીં બેઠેલા જે હશે એની પાસે જો 5 વીઘા જમીન હોય તો ઓછામાં ઓછા 5-10 કરોડના આસામીતો ગણી લેવાના. વધારે જમીન હોય તો ભગવાનના આશીર્વાદ, એ બધું આપણા મા બાપના આશીર્વાદ છે, આપણા વડીલોના આશીર્વાદ અને શિક્ષકોના સંસ્કાર છે. એ તમે વધુ ને વધુ ધોરણમાં આગળ વધારતા રહો એવી હું આશા રાખું છું. હજુ મેં પૂછ્યું અશ્વિનભાઈને કે રિઝલ્ટ કેવો આવે છે, તો એમણે કહ્યું કે 80% રિઝલ્ટ લગભગ આવે છે. ગામડામાં સ્કૂલો ચલાવવી અઘરી છે. વામદમાં સ્કૂલ લગભગ ચાલુ બંધ એવી ચાલે છે. થોડમાં પણ કેટલો ખર્ચો કરે ત્યારે સ્કૂલ ચાલે છે. આગળમાં પણ તમારા જેવા દાતાઓ દાન આપે ત્યારે વિશાળ સ્કૂલ એમણે પણ બનાવ્યું છે. સર્વ વિદ્યાલયમાં તો પગ મૂકવાની જગ્યા નથી એવું સ્કૂલ છે. તો આ શિક્ષણ જ્યારે વધી રહ્યું છે, શિક્ષણ વિના આપણે ચાલવાનું. કેટલી જમીન છે કોઈ પૂછશે નહીં. છોકરીઓ ભણેલી બધા છે. 10માનું ને 12માનું રિઝલ્ટ આવે ત્યારે હું તો વર્ષોથી છાપામાં અને હવે કોમ્પ્યુટર ઉપર જોઈ લઉં છું કે પહેલા 10મા છોકરા કેટલા, છોકરીઓ કેટલી, તો 80% છોકરીઓ અને 20% અમારા ભાઈઓ. એટલે અમે બધા શિક્ષણમાં થોડા પાછળ છીએ. હું આરોગ્ય મંત્રી રહ્યો 15 વર્ષ. ડોક્ટરીમાં, મેડિકલમાં, MBBSમાં જે છોકરીઓ આવે, મિલિયન છોકરીઓ. અને તમને બધાને આનંદ થશે, શિક્ષણ વિદોને પણ આનંદ થશે કે ગઈકાલે આપણી ભારત સરકારે જે નિર્મલા સીતારામનજી પ્રમાણે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું, એમાં 10,000 નવી મેડિકલ સીટો દર વર્ષે ઉમેરાય અને 5 વર્ષ સુધી ઉમેરાય તો 50,000 MBBS ની સીટો દેશમાં વધવાની. એનો ફાયદો આપણી પેઢી, નવી પેઢી થશે. એટલે પહેલા શું થતું હતું, ભણવા માટે કર્ણાટક જાય અથવા મહારાષ્ટ્ર જાય અથવા યુક્રેન જાય, બાંગ્લાદેશ જાય, ફિલિપિન જાય, રશિયા જાય. આપણા દેશમાં MBBS ની સીટો જ નહોતી. આ અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90% 95% માર્ક્સ સામાન્ય વર્ગના, બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં કે ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નહોતું મળતું. મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો ચાલુ કરી. હું આરોગ્ય મંત્રી હતો, મારા હસ્તક 10 જેટલી મેડિકલ કોલેજો, હિંમતનગર હોય, વિસનગર હોય, વડનગર હોય, આપણી પાટણ, અહીંયા ધારપુર પાટણ હોય, મોરબી હોય, 10 મેડિકલ કોલેજો તો મારા હસ્તક ચાલુ થઈ. તો એ એડમિશનો પૂરું થઈ જાય. હવે બધાને એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જેને બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય. એના કારણે આ આંદોલન થયું. એનું મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો અને મેડિકલ સીટો દર વર્ષે 10,000 વધશે, ઓછી નહીં. અને મેડિકલ સીટ વધારવી એટલે દેશ મૂકી દેવું નહીં. એક મેડિકલ સ્ટુડન્ટને વધારે એડમિશન આપવું હોય તો વધારે પ્રોફેસર જોઈએ, વધારે ટીચિંગ, નોન ટીચિંગ સ્ટાફ જોઈએ, લેબોરેટરી જોઈએ, હોસ્પિટલની પથારીઓ જોઈએ, લાઇબ્રેરી જોઈએ, હોલ જોઈએ, બધું જ જોઈએ. એક સીટ ઓછામાં ઓછી 25 થી સમાજ માટે, શિક્ષણ માટે આપવાનું છે. એ બધા આપત છે. આ બધું હવે પહેલા મહેનત કરીને આપવું પડતું હતું.
હવે ભગવાને એવું ગોઠવ્યું છે કે ઓટોમેટિક વધી જાય. આ હું બધા બિલ્ડરોને જમીનોના દલાલો ઓળખું છું. જમીનના દલાલો ખાલી મોટરસાઇકલ લઈને ફરે, પાનના ગલ્લે ચાની લારીએ બેસે, બેડા ચોકડી હોય, કડી અમારો કરણનગર રોડ, બધા દલાલો. અને હવે રાજકારણના દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે વખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપો. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. એટલે આ બધું ભગવાનની આશીર્વાદ છે, દુનિયા બધાના આશીર્વાદ છે. ત્યારે સમાજ માટે, ગામ માટે, ધર્મ માટે, સેવા માટે આપણા મા બાપની યાદગીરીમાં, આપણા સગાવાલાની યાદગીરીમાં આપણે જ્યાં ભણ્યા હોઈએ એ સંસ્થામાં આપણે આપવું જોઈએ. અને બધા આપે છે. ખૂબ સારું દાન તમે બધા આપ્યું છે અને ખૂબ સારું સંકુલ અહીંયા અશ્વિનભાઈએ પહેલા શરૂઆતમાં જે કહ્યું કે હું તો 2002માં આવેલો, 4માં આવેલો, પછી આવેલો. એક મોટો એક ઘર એવું નહીં હોય કે હું તેમને બધાને ઓળખતો ના હોઉં, કે બધા મને ના ઓળખતા હોય. અને હું તમને એ પણ કહી દઉં, હું આ બધું બોલી શકું છું કે આ બધું જે મેં કર્યું છે એ મારી શક્તિથી નથી કર્યું. તમે બધાએ ગામડાના આગેવાનોએ, વડીલોએ, હું 1990માં પહેલી વાર ધારાસભ્ય તરીકે બોલ્યો, કારણ કે હું નવો હતો, કડીમ નગરપાલિકાનો પ્રમુખ હતો, કડીમ આ તો મને બહુ કોઈ ઓળખાણે નથી. એ વખતે ગામડાના આગેવાનોએ તમે બધાએ ભેગા થઈ અને મને ધારાસભ્ય બનાવ્યો. પછી તો સતત ધારાસભ્ય થયો. આપણી ભાજપની સરકાર આવી તો આરોગ્ય મંત્રી થયો, માર્ગ મકાન મંત્રી થયો, નાણાં મંત્રી થયો, નાયબ મુખ્યમંત્રી થયો, બધું થયો. પણ મારા હિસાબે નહીં, મારી શક્તિથી નહીં, તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના સહયોગથી એ અમારા બધાનો સંબંધ હતો. એ નાનું એકને કરી બધું 30-40 હજારની વસ્તી અને સર્વ વિદ્યાલય છગનભાઈ આ બધું કર્યું આપણે જાણીએ છીએ. છગનભાઈના આશીર્વાદથી આજે સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ માળેકર સાહેબે ચલાવી, પછી અત્યારે સરદારભાઈ ચલાવે છે. તમને બધાને આનંદ થશે જાણતા જ હશો કે કડી અને ગાંધીનગરમાં 52-53,000 વિદ્યાર્થીઓ એ સર્વ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. એવડું મોટું સંકુલ છે. પણ એટલે પૈસા નહોતા. અહીંયા આપણે જે સર્વ વિદ્યાલય થઈ એ જમાનામાં, પછી ભાગ્યનગર હોસ્પિટલ થઈ કે બીજી આદર્શ હાઈસ્કૂલ થઈ, કડીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થઈ, કોઈ 500 રૂપિયા દાન લખાવે કે 1000 રૂપિયા લખાવે તો વાહ ધન્ય ધન્ય થઈ જતું. અને 2-5 લાખ રૂપિયામાં તો સ્કૂલો કોલેજો ચાલુ થઈ જતી હતી. આજે હવે મોંઘવારીનો સમય, ભાવ વધારો, બધી કિંમતો વધી ગઈ, જરૂરિયાતો વધી, પણ લોકો સામે સુખી ગયા છે. અહીંયા પ્રમુખશ્રીએ ભાઈએ કહ્યું કે બધા ગામમાં પૈસા બહુ આવ્યા છે. અને મને તો ખબર જ છે કોના ગામમાં કયા ખેડૂતના ત્યાં કેટલા પૈસા આવ્યા. કે જમીનોની કિંમત વધી. આપણે ત્યાં નર્મદા યોજના આવી, આ ચારે બાજુ રોડ રસ્તા બન્યા, જે ગામડાના કાચા એરિયા હતા, જ્યાં જવા જેવું નહોતું, જવાતું નહોતું, કોઈ બાકી આવી શકે નહીં, એ બધા નેરિયા પાકા ડામર રોડ બન્યા. કડી તાલુકાનું એક પણ ગામ મારી જાણકારી પ્રમાણે, કારણ કે બધી મંજૂરીઓ મારા વખતમાં અપાઈ, 3-4 રોડ ના ધરાવતું હોય એવું એકે ગામનું બાકી નથી. અને એના કારણે આખું અમદાવાદ અત્યારે આપણે ત્યાં બિલ્ડરો, ઇન્વેસ્ટરો ચારે બાજુથી જમીનો ખરીદવા આવ્યા છે. ત્યારે વગર બોલાય પંથ આવી જાય ગામડેથી, કારણ કે આપણા મત બધા હવે બધા અમદાવાદ રહેવા જતા રહેલા. અહીંયા કોઈ ઓછા રહે. હવે તો બિલકુલ નહીં રહેતા હોય. હવે જો હું હાથ ઊંચા કરાવું, આખા 2 મંડળ ભાઈઓના બહેનોના ભરેલા છે. પણ ધરણમાં કેટલા રોજ હાથ ઊંચા કરો તો પરાણે 15%, 20% ધરણમાં રહેતા હશે. બધા અપડાઉન કરે, ગાડીઓ લઈને જાય કરે. કડીમાં 500 ઉદ્યોગો છે. કડીના 500 ઘર અમદાવાદમાં ચાલે છે. રોજ નવી ગાડીઓ લઈને બધા આવે. આપણે અમારા મને થોડમાં તમને દાખલો આપો, લોકોને કેવો ફાયદો થતો હોય છે. થોડના કાર્યકરો આગેવાનોએ મને 3 વર્ષ પહેલા રજૂઆત કરી. એકનો મંત્રી હતો કે અમને એમપીએસની બસ ચાલુ કરી આપો.
મેં શરૂઆતમાં કહ્યું અમારા ચેરમેનોને કે ભાઈ આટલું કરી આપો, તો એમણે થોડની બસ ચાલુ કરી. તમને જાણી નવાઈ લાગશે અમદાવાદ વાળાને, આજે કડી થોડના 44 ટ્રીપ આજે એમપીએસ ચલાવે 44. એ પછી બાબતમાં પહેલા આપણે ચાલુ કરી તો બાબતની બસ ચાલે છે. હમણાં થોડા વખત પહેલા આદર્શ ગામવાળાએ રજૂઆત કરી તો ધરમસિંહ દેસાઈ અમારા ચેરમેન છે એમપીએસના, એમને મેં કહ્યું ધરમસિંહભાઈ આ ચાલુ કરો, તો મેળાવતી એ બસ ચાલુ થઈ ગઈ. તો આ બધું જો થયું એ આપણા બધાનો સહયોગથી થયું છે. આપણે બધા જે આપણી સત્તા આવી, જે ભારતીય જનતા પક્ષની સરકાર આવી અને સરકારમાં અમે બધા બેઠા છીએ એટલે આ બધું કરી શકીએ છીએ. આ બધું કઈ જમીનોની દલાલીમાંથી નથી થયું, આ બધું કરદાકૃતિ કરી અને લોકોનું કરી નાખી નથી. આ પ્રજાના પ્રેમથી થયું છે અને પ્રજાનો પ્રેમ જેને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે નહીં, હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદ્દા મળવા એ મોટી વાત નથી, પણ હોદ્દાને સફળ બનાવવો. શિક્ષક હોય, શિક્ષક નોકરી કરે, મામલતદાર પીએસઆઈ સરકારી કર્મચારી નોકરી કરે, એ તો કરાવે, એનો પગાર લેવાનો છે, એ કઈ નવીન જ કરતા. પણ સારા વિદ્યાર્થીઓને ભણાવે, એને સારું શિક્ષણ આપે. મને ખૂબ આનંદ થયો કે 500 થી 600 શિક્ષકો આ ગામમાંથી બહાર નીકળ્યા. હવે એક શિક્ષક આખી જિંદગી નોકરી કરાવે તો હજારો વિદ્યાર્થીઓને એક જ્ઞાન આપે, શિક્ષણ આપે, સંસ્કાર આપે, ચારિત્ર આપે. અત્યારે ચારિત્રની બહુ મોટી તકલીફ છે, સંસ્કારની તકલીફ છે, પ્રમાણિકતાની તકલીફ છે, દેશભક્તિની તકલીફ છે. કોઈ બી કામ આવે તો 90% લોકો મને શું ફાયદો તો હું કંઈક કરું એવું નહીં. પણ અહીં બેઠેલા અને સામે બેઠેલા મોટા ભાગના લોકો એવા છે કે હું નહીં, મારું ગામ, મારો સમાજ, મારી સ્કૂલ, મારું મંદિર, મારી 27 સમાજ, આ રીતે તમે જે કામ કરો છો. આ મુકેશભાઈ મને યાદ આવ્યું સમૂહ લગ્નનું, કેવા સમૂહ લગ્ન થાય છે સમાજમાં. દીકરા દીકરીઓને પ્રેમથી પરણાવવાના